નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોને લઈને બે મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી ખાતે પૂર્ણા સખી સહસખી તાલીમ યોજવામાં આવી છે, જેમાં પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા સખી સહસખીની મોડ્યુલ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં કિશોરીઓને પોષણયુક્ત આહાર, સરકાર તરફથી મળતા પૂર્ણા શક્તિના 4 પેકેટનો નિયમિત ઉપયોગ કરવા વિશે માહિતી પણ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં તેઓ શું બનવા ઈચ્છે છે વગેરે વિશે ચર્ચા કરી જીવનમાં ખૂબ સફળતા મેળવે તે માટે શુભકામનાઓ અપાઈ હતી. આ તાલીમનું આયોજન ICDSમાં વિભાગના ચેરમેન શ્રી દિલીપભાઈ લુણાગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાની આંગણવાડી વર્કરોને નવા મોબાઈલ ફોન આપવા સરકારમાં રજૂઆત કરાઈ છે. પંચાયત વિભાગમાં મહિલા બાળ વિકાસ વિભાગ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન ચાવડાએ જિલ્લાની તમામ આંગણવાડીના વર્કરોને સારી રીતે કામગીરી થઈ શકે તે માટે આધુનિક ટેકનોલોજીયુક્ત કંપની મોબાઈલ ફોન આપવા માટે સરકારમાં માગણી કરી છે. આ ઉપરાંત તેમણે જિલ્લાની તમામ આંગણવાડીમાં સોલર સિસ્ટમ ફિટ કરવામાં આવે તો લાઇટ બિલનો તમામ ખર્ચ બચી જાય તે માટે પણ મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરી હતી. ધન્યવાદ.